ઓફકોર્સ ભાજપ, કેમ કે નાવ તમે જોઈ રહ્યા છો એનો વિકાસ માનનીય શ્રી નરેન્દ્ર મોદીભાઈના નેતૃત્વમાં ભાજપનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે. વિશ્વ લેવલે આપણું નામ બહુ ઊંચું થઈ રહ્યું છે. એ સિવાય અત્યારની યુદ્ધની પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો ગેસની કેવડી સમસ્યા છે. એ વચ્ચે પણ આપણા ઘરે ગેસનો બાટલો પહોંચી જાય છે, ભલે મોંઘો મળે પણ પહોંચી જાય છે એમ. એ સિવાય થોડા દિવસ પહેલાં વાવાઝોડું હતું. આ મારી ગોડાઉન છે, અહીંયા જ સામે ઇલેક્ટ્રિસિટીનો થાંભલો પડી ગયો હતો. એક ફોનમાં અરાઉન્ડ 5-6 કલાકમાં થાંભલો નાખીને લાઇટ પણ આવી ગઈ હતી. તો આવી ઘણી સમસ્યાઓને જલ્દી દૂર કરે છે ભાજપ સરકાર. અને નાવ ઘણા દિવસોથી જોઈએ છે તો સફાઈમાં પણ એક નંબર, અને વિકાસના કામ તો તમે જોઈ રહ્યા છો. મેટ્રો સુરતમાં કોઈ દી વિચાર્યું નહોતું. આમ જોયામાં તો એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જેટલી સંસદ છે એવી એક પાર્ટી નથી. ભાજપ પ્યોર છે ને ભ્રષ્ટાચાર છે. મત આપો તો આપણે આમ આદમી પાર્ટીને જ આપવો પડે. અને આપણા વિસ્તારમાં ઘણા વિસ્તારમાં એવા કામ કર્યા છે કે સ્કૂલો બનાવી છે, 50-50 બેડની દવાખાના એવા બનાવ્યા છે કે આપણે બધા નાના વર્ગ હોય એને બધાને કામ આવી શકે. અને બહુ સારું કામ કરે છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીના તો નેતા ફરી જાય. આજનો જ એક દાખલો કહું તમને હું. રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા. આમ આદમી પાર્ટીને એની ઉપર બહુ સારો વિશ્વાસ હતો પણ ન ભેગું થયું એનું, અને અંતે એ ભાજપમાં જ આવ્યા. હવે ભાજપમાંથી સારું કરશે એવું વિચારીએ છીએ અમે. ખેડૂતો માટે બહુ સારું કરશે. જય ભાજપ. આમ આદમી પાર્ટીવાળા પૂરા કરે છે પણ ભાજપવાળા કોઈ પૂરા નથી કરી શકતા. ભાજપવાળા એવા વાયદા કરે છે કે આપણે રોડ સારા બનાવશું, સ્કૂલો સારી બનાવશું, એવું બધું કહેશે. પણ એનાથી જે એક એવો પ્રશ્ન ઓલું નથી થયું, કામ એક થયું. પણ આમ આદમી પાર્ટીવાળાએ બધું બનાવ્યું છે. સ્કૂલો બનાવી, દવાખાના બનાવ્યા, નાના વર્ગ હોય જેની પાસે પૈસા ન હોય બધાને ફ્રીમાં કામ થાય છે. ભાજપવાળા કોઈ ફ્રીમાં કામ કરી આપતા નથી. પણ ભાજપ છે તો બધું મુમકિન છે એના જેવું છે. વન વે છે અત્યારે, વન વે ઓનલી ભાજપ. લવ યુ મોદી. સરકાર તો ઘણું કરી આપે એમ છે આપણને જો ધારે તો, પણ ભાજપવાળાથી કાંઈ નહીં થાય. આપણે આમ આદમી પાર્ટી સિવાય કોઈથી કાંઈ થવાનું નથી. એટલે એ આવશે આમ આદમી પાર્ટી આપણે સુરતમાં બેસે તો બધાય કામ થાય, બાકી કોઈથી કામ નહીં થઈ શકે.